શું તમારે પણ આવો સરસ મજાનો બ્રાઇડલ બન શીખવો છે? તો ચાલો જોઈએ આ બન મેં કેવી રીતના બનાવ્યો. તો હું છું આરતી પટેલ, યુવી બ્રાઇડલ સ્ટુડિયો એન્ડ એકેડમી રાજકોટથી. તો સૌ પ્રથમ તો મેં ઈયર ટુ ઈયર પાર્ટેશન કાઢેલું છે પફ માટેનું, પછી બંને સાઈડ મેં પોની લીધેલી છે, અને પછી પફના ભાગમાં જે પાર્ટ હતો એમાં બેક કોમિંગ કરી અને પિનઅપ કરી અને પછી જે ફાઇનલ લેયર માટેનું જે પાર્ટેશન રાખી અને બંને સાઈડ યુ પિનથી હોલ્ડ કરી અને નાની નાની લાઇન્સ ખેંચેલી છે. પછી એમાં હાર્ડ સ્પ્રે કરી ફાઇનલ ફિનિશિંગ આપી અને મેં એને પિનઅપ કરી દીધો બંને. પછી આગળનું જે પાર્ટેશન છે બોક્સ એરિયો એને કાઢી અને સાઈડના જે પાર્ટેશન છે જમણી સાઈડનું એને મેં સિમ્પલ એવું પિનઅપ કરી નાખ્યું. પછી ક્રોસમાં મેં એને બેક કોમિંગ કર્યું છે. બધા પાર્ટનું બેક કોમિંગ ક્રોસમાં કરી અને પછી આપણે જે એસ પફ કરીએ છીએ ને એ રીતના ડાબા હાથમાં હેર લઈ અને એને સ્લાન્ટ એવું કરી અને પછી મેં એમાં પાછી નાની નાની પ્લીટ્સ ખેંચી અને ફાઇનલ ફિનિશિંગ ટચ આપી દીધું છે હાર્ડ સ્પ્રે કરીને. પછી આગળનું જે આપણે કેપ માટેનું છોડેલું છે એમાં પણ મેં લાઇન્સ ખેંચેલી છે નાની નાની. નેક્સ્ટ આપણે જોશું ડાબા હાથના જે વેરિએશન છે એને લઈ અને થોડુંક એવું સ્લાન્ટ કરી અને પછી એમાં પણ નાની નાની પ્લીટ્સ ખેંચેલી છે. ફ્રન્ટ વેરિએશનના જે હેર બચેલા હતા એનું બેક કોમિંગ કરી અને બંધ કરેલું છે. બંને સાઈડની પોનીના રબડ કટ કરી 19 નંબરના ટોંગ મશીનથી ટોંગ કરીને બંને સાઈડથી ગોઠવેલા છે. પછી જોવા એમનો ફાઇનલ લુક. તો આ તમને લુક કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર લખજો. જો હેરસ્ટાઈલ સારી લાગી તો ફ્રેન્ડ સાથે શેર કરજો. અવનવી હેરસ્ટાઈલ જોવા માટે અમને ફોલો અને સબસ્ક્રાઈબ કરજો. બાય. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ હેરસ્ટાઈલ સાથે.